કેશોદના વેળાવર રોડ પર રેલવે ગરનાળા નીચે રેતી નાખવામાં આવતા પરેશાની વધી હતી। કેશોદના 4 ચોકમાં ચાલતા અંડરબ્રિજના કામના કારણે વાહન ચાલકો વેળાવર રોડ પર આવેલા રેલવે ગરનાળા અને ગાંધીનગર સોસાયટી પાસે આવેલા રેલવે ગરનાળા નીચેથી પસાર થાય છે। ત્યારે વેળાવર રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા રેલવે ગરનાળા નીચે આજે જવાબદાર તંત્ર દ્વારા રેતી નાખવામાં આવતા વાહનો સ્લીપ થવા લાગ્યા હતા। ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। કેશોદના શહેરી વિસ્તારમાંથી પૂર્વ તરફના રહીશો અને ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકો વેરાવળ રોડ પર આવેલા ગરનાળાનો વધુ પ્રમાણમાં આવજા માટે ઉપયોગ કરતા હોય ત્યારે કુશળ અધિકારીઓને ડાહ્યા જનપ્રતિનિધિઓ દ્વારા વાડી વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવી વાડી વિસ્તારના પાણીના નિકાલ માટે મોટા ભૂંગળાને બદલે મધ્યમ કદના ભૂંગળા નાખવામાં આવતા પાણીનું વહેણ ચાલુ રહે છે। સામેની બાજુએ સ્વામિનારાયણ મંદિર તરફ ફોકળામાં ભૂમાફિયાઓએ દબાણ કરી અડચણ ઊભી કરી હતી, જેથી ગરનાળા નીચે પાણી ભરાયેલું રહે છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેશોદના વેરાવળ રોડ પર આવેલા ગરનાળા નીચે સહેલાઈથી વાહન ચાલકો પસાર થઈ શકે એ માટે બંને બાજુએ પાણીના વહેણ રોકાતા દબાણોને દૂર કરી વરસાદી પાણીના વોકળા ઊંડા ઉતારવામાં આવે તો સમસ્યા આપોઆપ હલ થઈ શકે તેમ છે। જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ પથુભાઈ। અત્યારે સ્વામી મંદિર વેરાવળ રોડ ઉપર સ્વામી મંદિર ઉપર તમે ગરનાળાની પોઝિશન જોઈ શકો છો। કોઈ વાહન વ્યવહાર ચાલી શકે તેવી પોઝિશન નથી। અંડરબ્રિજનું કામ અત્યારે 3.5 વર્ષથી કેશોદની અંદર થઈ રહ્યું છે, પણ પૂર્ણ થવાની હજી કોઈ સંભાવના છે નહીં અને આમ જનતા અત્યારે એવી પીસાઈ રહી છે। તમે જોઈ શકો છો અહીંયા પાણીમાં પુલની નીચે અત્યારે રેતી નાખી દીધી છે। રેતી નાખવાથી અત્યારે કોઈ વાહનના વ્હીલ ફરી જાય છે, કોઈ સાધન 4 વ્હીલ કે 2 વ્હીલ પણ ચાલી શકે તેવી કોઈ પોઝિશન નથી। અત્યારે જનતાની માંગ છે કે આનું તાત્કાલિક નિવારણ આવે, તાત્કાલિક નિવારણ આવે ને ભાજપને ખુલ્લેઆમ ભાજપે એવી રીતના કામ કરેલું છે કે આ પબ્લિકને હેરાન કરવાના, પરેશાન કરવાના છે। તંત્ર દ્વારા એક જાતનું ઓલું ષડયંત્ર થઈ રહ્યું છે। આ જનતાને જવાનું ક્યાં? માત્ર 2 જ પુલ છે, એક ઉતાવળી નદીનું અને એક આ 2 જ પુલ છે। તો અત્યારે પબ્લિક આમ જનતાને નીકળવાનો રસ્તો તો ક્યાં અત્યારે નીકળે ક્યાં? અત્યારે હીરા ઘસું છે, કોઈ આ અજબવાળા રાણીપરાવાળા રોડ ઉપર કોઈ વસ્તુ કોઈ માણસોને જવું હોય તો અત્યારે ક્યાં જઈ શકે તે કોઈ પોઝિશન જ નથી। એટલે આમ જનતા અત્યારે તમે વિડીયોમાં બતાવી શકો, જોઈ શકો છો બધા, અને બતાવો મીડિયા મિત્રોને। હું તો કહું છું કે અહીંયા આવીને કોઈ એક માણસોની રજૂઆત સાંભળી, અહીંયા સોસાયટીમાં રહેવાવાળા લોકોની ખબર પડે માણસોને કે અહીંયા કેવી પોઝિશન છે અત્યારે, જોઈ શકો છો તમે।